તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 2 માટે જે જીટીયુ એક્ઝામ 18 જૂનથી શરૂ થવાની છે તો એની બેસ્ટ પ્રિપેરેશન માટે ડે વાઇઝ પ્લાનિંગ કે ડે વાઇઝ શિડ્યુલ આપણું કેવું હોવું જોઈએ એની હું તમને દોસ્તો વાત કરું છું. તો સૌપ્રથમ દોસ્તો આપણે ધ્યાનમાં રાખીએ કે આ પ્રમાણે આપણું દોસ્તો છે એ શિડ્યુલ ટાઈમ ટેબલ સેટ કરવામાં આવેલું છે જીટીયુ એક્ઝામ માટેનું. હવે એની અંદર કેમેસ્ટ્રીમાં 3 દિવસની છુટ્ટી છે, બહુ સારી કહેવાય. ઈએસ આપણું જે એન્વાયરમેન્ટ છે દોસ્તો એની અંદર 4 દિવસની છુટ્ટી છે, તો આખું એન્વાયરમેન્ટ તમે દોસ્તો 4 દિવસમાં કરી શકો છો, જરાય વાંધો નહીં આવે. એના પછી સર્વેની અંદર 1 જ દિવસની છુટ્ટી છે ને ઈએમની અંદર 1 જ દિવસની છુટ્ટી છે. જે મેઇન આપણા સિવિલના સબ્જેક્ટો કહેવાય એની અંદર 1 જ દિવસની છુટ્ટી આપણને આપવામાં આવેલી છે. એટલે આ બે સબ્જેક્ટ ઉપર દોસ્તો આપણે વ્યવસ્થિત અત્યારથી જ પ્રિપેરેશન કરી દેવી જોઈએ. કેમેસ્ટ્રીમાં મસ્ત છુટ્ટીઓ છે, કામ થઈ જશે. ઈએસમાં છુટ્ટી છે દોસ્તો, આપણું કામ થઈ જશે. તો અહીંયા દોસ્તો આપણે છે કેવી રીતના જે આપણું નેક્સ્ટ વીક શરૂ થાય છે, જે એક્ઝામ પહેલાંનું વીક છે એની તૈયારીઓ એ વીકની અંદર આપણે બહુ ખેંચી લેવું જોઈએ કામકાજ દોસ્તો. અત્યાર સુધી તમે કામ નહીં કર્યું હોય તેમ છતાં પણ દોસ્તો હું તમને જે સ્ટ્રેટેજી આપું છું એ સ્ટ્રેટેજી પ્રમાણે કરજો. અને આઈએમપી પણ દોસ્તો યુટ્યુબ વિડીયો એ આવવાના શરૂ થઈ જશે નેક્સ્ટ વીકથી. તો એ આઈએમપી વિડીયોમાં જેટલું કન્ટેન્ટ કરવાનું કીધું એટલું જ કન્ટેન્ટ તમે તૈયાર કરજો. આ શિડ્યુલ પ્રમાણે તમારી નૈયા પાર ઉતરી જશે, 100%ની વાત છે. ચલો હવે સૌ પ્રથમ દોસ્તો આખા દિવસનું પ્લાનિંગ મસ્ત કરી દેવાનું હોય. મોટા ભાગે મેં આ જનરલાઇઝ્ડ દોસ્તો અહીંયા ટાઈમ ટેબલ બનાવીને આપેલું છે. તમે તમારા હિસાબે આમાં થોડું પ્લસ માઇનસ કસ્ટમાઇઝેશન કરી શકશો. સવારના ભાગની અંદર આપણે એવું ધારીએ છીએ કે આપણે ફ્રેશ હોઈએ અને ખૂબ સારો સમય દોસ્તો આપણે અભ્યાસ માટે આપી શકીએ. સાંજે ઓછો થઈ જાય, રાત્રે ઓછો થઈ જાય સાવ. ઘણાને રાત્રે બહુ ફાવતું હોય તો દોસ્તો આ કામકાજ બધું રાત્રે શિફ્ટ કરી દેવાનું, બરાબર. એ તમારા હિસાબે થોડું પ્લસ માઇનસ તમે પોતે કરી શકશો. મોર્નિંગની અંદર દોસ્તો આપણે છે 1.5 કલાકના ટાઈમ સ્લોટ સેટ કરવાના, 1.5 અવરના. 7 થી 8:30 વળી અડધો કલાકની છુટ્ટી દોસ્તો. 9 થી 10:30 અડધો કલાકનો ગેપ. 11 થી 12:30. એના પછી 12:30 થી સીધું 4 વાગે શરૂ કર્યું છે, એટલે વચ્ચે ખાસો એવો ગેપ છે. એ ગેપની અંદર તમે દોસ્તો જે અહીંયા કામકાજ કરેલું હોય એનું થોડુંક રિવિઝન ઓવરવ્યૂ કરી લેવું જોઈએ, અડધી કલાક. બાકી આરામ કરો દોસ્તો, હરોફરો જે કરવું હોય તે કરો. રિમિડિયલ એક્ઝામ્સ તમારે હોય દોસ્તો તો રિમિડિયલ એક્ઝામ્સની પ્રિપેરેશન તમે અહીંયા કરી શકશો. ઓકે. પછી 4 થી 5:30, 6 થી 7:30 વચ્ચે પણ અડધો કલાકનો ગેપ છે દોસ્તો. એની અંદર તમે દોસ્તો તૈયારી કરવાની થાય. 1.5 કલાકના 2 સ્લોટ અહીંયા સેટ કરી દેવાના સાંજે. અને 7:30 થી પછી સીધો 10 વાગ્યાનો સમય આપેલો છે, વચ્ચે છુટ્ટી છે દોસ્તો, હરોફરો જે કરવું એ કરો. અને 10 થી 11:30 1 કલાકનો સ્લોટ છે, એમાં મોટાભાગે રિવિઝન જ કરવાનું હોય. રાત્રે આપણી એફિશિયન્સી ઓછી થઈ જતી હોય, કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જતી હોય, યાદ ન રહેતું હોય બહુ, તો ખાલી દિવસ દરમિયાન જે કરેલું હોય ને એનું રિવિઝન કરવાનું. આ વિદ્યાર્થીઓ રિવિઝન નથી કરતા એટલે જ એ આગળ બધું કરતા જાય ને પાછળનું બધું ભૂલતા જાય. એક્ઝામ્સની અંદર યાદ ના આવે. સાહેબ ઘરે તમારા ક્લાસમાં હોઈએ કે ઘરે પ્રિપેરેશન કરતા ત્યારે બધું યાદ હોય, એક્ઝામમાં ભૂલી જવાય છે. એનું કારણ આ છે. એટલે બહુ જ સમય દોસ્તો રિવિઝન માટે આપજો. તો આવી રીતના ટાઈમ ટેબલ દોસ્તો થોડુંક સેટ કરાય. અને અત્યારથી તમને કહી જ દઉં છું કે આ ટાઈમ ટેબલ આપણે જે પ્રોપર સેટ કરેલું છે અને 100% ફોલો તમે નથી કરી શકવાના, પણ 80% કે 70% પણ જો તમે ફોલો કરી ગયા ને તમારી નૈયા પાર ઉતરી જશે દોસ્તો. ખૂબ સારા માર્ક્સ આવી જશે. 100% કોઈ ફોલો ના કરી શકે, પણ આવું પ્લાનિંગ કરીને કરેલું કામકાજ હોવું જોઈએ. આપણે દોસ્તો સવારે ઉઠીએ ત્યારે આમ ગળમથલ ના હોવી જોઈએ દિમાગની અંદર કે સાલું આજે શું વાંચું, શું તૈયાર કરવું. એ બધું રેડી હોવું જોઈએ પહેલેથી કે ભાઈ મારે 12 જૂનની અંદર સવારે 11 વાગે એ સર્વેનું ચેપ્ટર 4 કરવાનું છે, પહેલું રેડી હોવું જોઈએ. સમજ્યા? આ છે ને હેબિટ પાડવા જેવી છે, બહુ કામ લાગશે તમને. તો આ કરજો જ દોસ્તો. ભલે 100% ફોલો ના થાય પણ હોવું તો જોઈએ જ. તમારું ફોલો થવાની શક્યતાઓ વધી તો જશે જ અને સારું રિઝલ્ટ પણ આવશે, સારી મહેનત થઈ જશે. બાકી આખું વીક તો દોસ્તો પસાર થઈ જ જવાનું છે આમે. અને આમ કરશો તો સારી રીતના પસાર થશે. વીક પસાર થઈ ગયા પછી તમને મજા આવશે કે ના ના સારું કામ ખેંચાઈ ગયું. આખું સેમેસ્ટર કાંઈ ના કર્યું હોય તો હમણાં મસ્ત ખેંચાઈ જશે. તો ચાલો સૌ પ્રથમ દોસ્તો આપણે ઈએમ સબ્જેક્ટ ઉપર ફોકસ કરીએ, પછી સર્વે ઉપર ફોકસ કરી દઈએ. કારણ કે ઈએમ અને સર્વેમાં જ આપણને દોસ્તો છુટ્ટી નથી, એક જ દિવસની છુટ્ટી છે. એટલે અહીંયા તો માત્ર રિવિઝન જ કરવાનું રહે. આખા સબ્જેક્ટ મસ્ત તૈયાર થઈ ગયેલા હોવા જોઈએ. ઓકે. તો સૌ પ્રથમ દોસ્તો એ બે સબ્જેક્ટ ઉપર ફોકસ કરીએ. તો ઈએમની અંદર તમને અત્યારથી સ્ટ્રેટેજી આપી દઉં છું. સૌ પ્રથમ એન્જિનિયરિંગ મિકેનિક્સમાં થિયરી જ તૈયાર કરવાની છે બધા જ ચેપ્ટરની. તો એક દિવસની અંદર થિયરી જ તૈયાર કરો જો, અને રિવર્સથી ચાલુ કરો
કારણ કે 1, 2, 3 ચેપ્ટર તો તમે મિડસેમ માટે તૈયાર કરેલા હશે તો એ દિમાગમાં ખબર જ હોય. એટલે શરૂઆત કરો ચેપ્ટર 6 થી શરૂ કરો દોસ્તો. 6, 5, 4, 3, 2, 1. એક દિવસની અંદર આ 6 સ્લોટ મૂકેલા, 6 ચેપ્ટર્સ આપણને EM-માં આપવામાં આવેલા છે. બધી થિયરી કરી નાખો અને થિયરી જ ખાલી કરવાની છે, ન્યુમેરિકલ્સ નથી કરવાના. એટલે આરામથી 1.5 કલાકની અંદર થતું આવશે એક ચેપ્ટર. ન થાય તો વચ્ચે ગેપ છે દોસ્તો, અહીંયા એ ગેપની અંદર દોસ્તો એ સમયનો ઉપયોગ કરી લેવાનો આપણે, બરાબર? એ ધ્યાનમાં રાખવું આપણે. આ વચ્ચે ગેપ અહીંયા છે જ તમારી પાસે, કામ થઈ જશે. ચલો 8-6 ના EM-ની બધી થિયરી થઈ જવી જોઈએ. અને હવે યુદ્ધના ધોરણે કામ કરવાનું થવી જ જોઈએ. 9-6 ની અંદર દોસ્તો ન્યુમેરિકલ શરૂ કરો. 9-6 અને 10-6. ચેપ્ટર 4 ને 1.5 અને 1.5 3 કલાકનો સમય આપ્યો. ચેપ્ટર 5 ને પણ 1.5 અને 1.5 3 કલાકનો સમય. પછી રિવિઝન જ ગોઠવ્યું છે અહીંયા પણ. એટલે કદાચ દિવસ દરમિયાન ખબર છે ક્યારેક કામકાજ આવી ગયા, આપણને આળસ ચડી જશે દોસ્તો, કદાચ કામ ન થયું તો આ સમયની અંદર થઈ જવું જોઈએ. રાતના પણ રિવિઝને કરી લેવાનું અને સમય પણ ઉપયોગમાં લઈ લેવાનો હોય અને એ દિવસનું કામ થઈ જવું જોઈએ. ચલો એવી રીતના ચેપ્ટર 3 ને પણ આપી દીધો છે, 2 ને પણ દોસ્તો આપી દીધો છે. તો બધા ચેપ્ટરના ન્યુમેરિકલ્સ પણ આવી જશે. ચેપ્ટર 1 માં ન્યુમેરિકલ્સ તો છે નહીં, એટલે 2 દિવસમાં ન્યુમેરિકલ, 1 દિવસમાં થિયરી, 3 દિવસની અંદર EM સબ્જેક્ટ ક્લિયર થઈ જવો જોઈએ. આવું સેટ કરજો અને થશે, બરાબર? અને હું તમને IMP-માં જેટલી થિયરી આપું અને જે ટાઈપના ન્યુમેરિકલ્સ કહું એટલું જ તૈયાર કરવાનું છે. અને આપણો કોર્સ જે લોકોએ જોઈન કરેલો છે તો કોર્સની અંદર વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે, એમાંથી સમજી લેવાના લેક્ચર્સ જોઈને ન્યુમેરિકલ્સ કેવી રીતના થાય છે, મેથડ બરાબર સમજી લેવાની, એટલે તમારું કામ થઈ જશે. ઓકે? અને ક્લાસમાં કરાયા છે ને ક્લાસ નોટ્સમાં જે ન્યુમેરિકલ અવેલેબલ છે એ જ કરવાના છે. ટેક્સ્ટ બુક ઉપાડવાની પણ જરૂર નથી આપણા વિદ્યાર્થીઓએ. એના પછી દોસ્તો સર્વેનું કામકાજ આવશે. તો સર્વેની અંદર પણ છે ને ચેપ્ટર 5 એ સૌથી પહેલા તૈયાર કરવાનું. લેવલિંગ અને કન્ટુરિંગ વાળું ચેપ્ટર છે, કારણ કે 28 માર્ક્સનું ચેપ્ટર છે, એક જ ચેપ્ટર. તો એ મસ્ત તૈયાર કરજો. તો આખું અહીંયા સુધીનો સવારનો આખો સમય ચેપ્ટર 5 ને આપેલો છે. ન્યુમેરિકલ્સ છે, થિયરી પણ છે, બધું મસ્ત તૈયાર કરજો. પછી ચેપ્ટર 6 છે પ્લેન ટેબલ સર્વે, એ તૈયાર કરી નાખો. રિવિઝન કરજો પાછું રાત્રે. ચેપ્ટર 4 કંપાસ સર્વે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સર્વે વેટેજ ધરાવે છે, તો એ તૈયાર કરો. ચેપ્ટર 3 તૈયાર કરો. બાકી જે ચેપ્ટર 1, 2 અને 7 છે ને દોસ્તો, એ 3 ચેપ્ટર ભેગા થઈને 10 થી 11 માર્ક્સનું પૂછાવાનું છે ખાલી. તો એ 3 ચેપ્ટરને છેલ્લે જે તે દિવસે જ તૈયાર કરી નાખજો. આગળ એક દિવસની છુટ્ટી છે એમાં કરવું હોય તો. બાકી આનામાંથી દોસ્તો 60 માર્ક્સનું આવશે, આટલા ચેપ્ટર કરશો તમે એમાંથી. એટલે 1, 2 અને 7 ચેપ્ટરને પાછળ રાખવાનું. એટલે મેં અહીંયા લખ્યા નથી હમણાં. એની જગ્યાએ કેમેસ્ટ્રી કરી દેવાય દોસ્તો. કેમેસ્ટ્રીના અમુક ચેપ્ટરો કરી દેવાય. ભલે આપણને કેમેસ્ટ્રીની અંદર દોસ્તો છુટ્ટી તો મળવાની જ છે 3, પણ કેમેસ્ટ્રી સબ્જેક્ટ જ વિચિત્ર છે. એટલે કેમેસ્ટ્રીના અમુક ચેપ્ટરો તમે કરી શકો છો, અથવા કેમેસ્ટ્રી સારું થયેલું હોય તો બીજા પણ કોઈ સબ્જેક્ટને તમે સમય આપી શકો છો. મેથ્સને ના આપતા. મેથ્સનું 18 તારીખે પેપર છે, તો અહીંયા 14 તારીખ સુધીનું જ શેડ્યુલ મૂકેલું છે. તો 15, 16 અને 17 આ 3 દિવસમાં મેથ્સ કરાય. જો તમારું મેથ્સ બહુ જ વીક હોય અને 3 દિવસથી પતશે નહીં તો 1 દિવસ આપી દેજો એને. તો થોડું પ્લસ માઇનસ પોતાની રીતે કરજો. બાકી મેં અહીંયા કેમેસ્ટ્રી સેટ કરેલું છે. એમાં પાછળના ચેપ્ટર્સ, ચેપ્ટર 7, ચેપ્ટર 6, ચેપ્ટર 5, ચેપ્ટર 4, કારણ કે લગભગ 1, 2, 3 ચેપ્ટરો તમારા મિડ સેમની અંદર હોય એટલે તમારા દિમાગમાં થોડાક સેટ થયેલા જ હોય. આ બધા નવા ચેપ્ટરો છે એટલે એ પણ તમારા દિમાગની અંદર આવી જાય. અને આપણે દોસ્તો ખૂબ સારામાં સારી નોટ્સ બનાવવાના છીએ. ચાલુ જ છે કામકાજ. હમણાં ટૂંક સમયની અંદર નેક્સ્ટ વીકમાં અવેલેબલ થઈ જશે. કેમેસ્ટ્રીની છે, સર્વેની છે, EMની છે. તો કોઈને નોટ્સ લેવી હોય માત્ર તો નોટ્સ પણ લઈ શકશો, અને વિડીયો લેક્ચર સાથે જોઈએ તો વિડીયો લેક્ચર્સ અને નોટ્સનો કોર્સ પણ તમે લઈ શકશો. આપણા ડિસ્ક્રિપ્શનની અંદર જે નંબર તમને આપેલો છે એના ઉપર વોટ્સઅપ કરજો દોસ્તો, તમને લિંક્સ આપશું. ફીસ ભરી અને તમે દોસ્તોનો લાભ લઈ શકશો. અભ્યાસ કરવાની દોસ્તો ખૂબ મજા આવશે. અને આપણું કોમન વોટ્સઅપ ગ્રુપ છે દોસ્તો, એ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ દોસ્તો આના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એ પણ જોઈન કરી લેજો. અમુક લાઈવ ક્લાસીસ દોસ્તો આપણા આના થશે, એની બધી અપડેટ્સ તમને ત્યાં મળશે. ઓકે? તો લાઈવ ક્લાસીસમાં જોઈન કરજો, ખૂબ સારી રીતના અભ્યાસ કરજો અને ખૂબ સારા માર્ક્સ તમે મેળવજો. આમાં દોસ્તો હજુ તમારે કસ્ટમાઇઝેશનમાં કે કાંઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય અને વાત કરવાની ઈચ્છા હોય તો એ વોટ્સઅપ નંબર છે, એ જ કોલિંગ નંબર છે દોસ્તો. પણ પહેલાં વોટ્સઅપ કરી અને કોલ માટેનો સમય માગી લેજો, કારણ કે અત્યારે કામ બધું ભરચક ચાલુ છે, તો ઘણી વખત ફોન તમારા રિસીવ નહીં થાય. એટલે થોડીક અપોઇન્ટમેન્ટ જેવી સિસ્ટમ આપણે રાખી છે. અપોઇન્ટમેન્ટ તમને આપી દઈશ, એ એટલા વાગે તમે ફોન કરશો તો આપણે ચોક્કસ ફોનની અંદર પણ વાત કરશું અને તમને ગાઈડન્સ આપીશું. તો
તો આ પ્રમાણે દોસ્તો આખું કામકાજ છે. વ્યવસ્થિત આયોજનબદ્ધ કામ કરજો તો ખૂબ તૈયારી કરવાની મજા આવશે. અને તૈયારી કરવાની મજા આવશે દોસ્તો તો અભ્યાસ તમને બોરિંગ નહીં લાગે, અભ્યાસ આનંદમય બની જશે. અને અભ્યાસને આનંદમય બનાવવા માટે જ અમૃત ક્લાસીસ તમારી સાથે છે. So all the best for your examination and thank you so much for watching this video. WhatsApp ગ્રુપ જોઈન કરવાનું ના ભૂલતા.